ધોરાજી નગરપાલિકામાં હાલ રાજકીય પક્ષોનું શાસન નથી, ત્યારે જાણે નગરપાલિકાને કોઈ કહેનારું ન હોય તે પ્રકારે નગરપાલિકામાં અણધણ વહીવટ ચાલી રહ્યો છે। ધોરાજીના નગરજનોને આકરા તાપ અને ઉનાળાની સિઝનમાં 8 થી 10 દિવસે પાણી મળે છે। શહેરમાં ગંદકી અને કચરાના ઢગલા સાફ થતા નથી। રખડતા અને ભટકતા ઢોરની સમસ્યા જેમની તેમ હાલતમાં છે, ત્યારે ધોરાજીના નગરજનોની પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા તંત્ર ઊણું ઉતરી રહ્યું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ધોરાજી નગરપાલિકા ખાતે રાજકોટથી આરએમસી વિભાગના અધિક કલેક્ટર ધોરાજી નગરપાલિકાની વિશેષ રથ દોડી આવ્યા, જેમાં એમની ઉપસ્થિતિ દરમિયાન ધોરાજીના ઉપલેટા રોડ પર નડિયા કોલોની વિસ્તારમાં મહિલાઓ ધૂમધકતા તાપમાં નગરપાલિકા કચેરી ખાતે દોડી ગઈ હતી અને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં અધિકારીઓની હાજરીમાં નગરપાલિકા હાય હાયના નારા પુકારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ તકે આરએમસીના અધિક કલેક્ટર ચૌહાણ અને નગરપાલિકા ચીફ ઓફિસર મોઢવાડિયા સહિત કર્મચારીઓ અધિકારીઓની મિટિંગમાં રજૂઆત કરવા માટે મહિલાઓ ચેમ્બરમાં ઘૂસી જતા અને જ્યાં બધા અધિકારીઓની હાજરીમાં પોતાની સમસ્યાઓ જણાવી હતી। રજૂઆત દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓએ મહિલાને જણાવેલ કે તમારી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવશે તે પ્રકારે આશ્વાસન આપ્યું। જો કે રાજકોટની આરએમસી વિભાગના અધિક કલેક્ટર ચૌહાણ મેડમ ને પત્રકારોએ પૂછતા તેમણે કોઈ પણ પ્રકારની માહિતી આપવાની દરકાર કરી ન હતી। જાણીએ સમગ્ર વાત વિશે। અમે નડિયા કોલોની વિસ્તારમાં રહીએ છીએ। અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર ગટરનું પાણી અમારે જાતું નથી, એની હિસાબે અમારે રોડ નથી બન્યા તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બન્યો રોડ, એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ। એટલે ભૂગર ગટરનું પાણી અંદર ભૂગર ગટરમાં જાતું જ નથી, ગટર એમને ભરેલી ને ભરેલી રહી છે, એ ભરાઈ જાય પાણી એટલે બધું અમારે પીવાના પાણીના નળની કનેક્શનની અંદર જાય છે, બીજું પાણી અમારી ગલીમાં આવે છે એટલે એ મિક્સ પાણી થઈ જાય છે બધું પીવાનું। અમારે પાણીનું કંઈ નક્કી નથી હોતું, 7 દિવસે આવે 8 દિવસે આવે। અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ, એ થઈ જશે ને હમણાં મોકલીશ। બધાય બીમાર તો પડતા જ, અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે, ઝાડા ઉલટી બધાને થઈ જાય। હા હા, બિસ્લેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ, બધા ટેમ્પો આવે જ છે દેવા। અમારે નડિયા કોલોનીમાં વરસથી ત્યાં ગંધારું પાણી આવે છે, અમે બિસ્લેરીનું લઈને પાણી પીએ છીએ અમે। અને રોડ બધાય ગલીમાં રોડ બન્યા, અમારી ગલીમાં કેમ ન બનાવ્યા? આમ તો મત લેવા તો ગાડીઓ મોકલો છો અને અમારા માટે તો કાંઈ નથી કરતા। એક રોડ કેમ અમારો મૂકી દીધો, એક ગલી કેમ મૂકી દીધી અમારી? ગંધારું પાણી આવે સાવ, મોટામાં ન કરે, બિસ્લેરીનું પાણી પીએ અમે તો હું કાંઈ આપણે મફત દેશે બિસ્લેરીનું પાણી? 1 વર્ષ ઉપર થયું ને, લોકડાઉન થયું ને ત્યારનું કોઈ જવાબ નથી દેતો। અમે તો બોલીને વયા જાય છીએ કોઈ, અને નથી રોડ બનાવતા, નથી પાણી હાવડા લઈશી ડોલું લઈશી, કાંઈ અમારું વૈરું નહીં, એ જ ખાડા ખોદીને વયા ગયા, હમણાં ઢગલા ધૂળના ઢગલા કરીને વયા ગયા, હામુકના ખાડા કર્યા। અમે રહીશી નડિયા કોલોની ઉપલેટા રોડે, અમને 8 દિવસે પાણી આવ્યું પણ નકરું સેફટીનું ગંદુ જ પાણી આવ્યું, અમે પી શકતા નથી ને ઘરમાં રહી શકતા નથી, એટલે બાયુને લઈને અહીંયા આવ્યા નગરપાલિકાએ। હવે આજે આવ્યા સહી, અમે એ જ કહીશું કે અમને આ કાંઈક ભૂગર બેટલું કરાવો ને પાણીનું કરાવો, અમે પી શકીએ, વેચાતું પાણી લઈ નહીં અમે। હવે કહે છે કરાવી દેવું, આ બીજી વાર આવ્યા છે ને બીજા નંબરમાં એ કે અમારે રોડ હાટું આવ્યા ને પાણી હાટું, પાણી તો ખાસ કરીને અમે પી નથી શકતા। હા, એ બીમાર પાણી પીએ જ નથી શકતા અમે, સેફટીનું પાણી પી કાંઈ ઓસરીમાં આવે તો ગંધાતું રહી નથી શકતા એટલું આવે છે। આજે નગરપાલિકાએ પાણીનું કહેવાય આવ્યા ને રોડનું કહેવાય, બાજુમાં ગલી ખાંચામાં રોડ બને, અમારો હાઈવે રોડ છે, આ ગલી બની નથી। VS9 TV ન્યૂઝ સાથે કૌશલ સોલંકી, ધોરાજી।